હવે છે ને બાટલા મળતા નથી, કેવાયસી કરાવવું પડે છે કાજીનું. આ બાટલો જો અહીં તડકે પડ્યો હતો, અહીં સાંયે મૂકવાનો છે, મૂકી દઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? અત્યારે કેવો તડકો છે બહાર? બહાર બહુ તડકો છે. તમારે કેવો તડકો છે? તો ઉનાળામાં શું હોય? તડકો ન હોય તો શું હોય? હે પીન છે મારા હાથમાં, પણ તડકો બહુ છે. અત્યારે મને જોરદાર ઊંઘ આવતી હતી. જીનું લેવા જવાનું હતું, શનિવાર છે કે નહીં, તેને લેવા જવાની હતી. બપોરે રજા પડે ને તે હોવાનું નહીં કાંઈ. એ શી કરવા ગઈ છે. મેં કીધું હાલ શી કરીને આવીને પછી આપણે બે થોડીક વાર પૂરી જાવી. પૂહે તો નહીં પણ જોવી કોશિશ કરી પૂરી જવાની. જીનો હાલ ઉતાવળ રાખ્યો. હાબુ બગાડે છે. પછી શી કરીને આવીને હાબુથી હાથ ધોયા કરે બગાડે. જો હાબુ ફીણા ફીણા કરશે, આખું બાથરૂમ જવું પડશે મારે. અમારી બેન ને જો ભૂખ લાગી. કાજીનું હું જઈ દ્વારકાધીશ. બેન ને છે ને વેફર ખાવી હતી, તો મેં જો અહીં કાઢી છે વેફર, તળવાની છે. મેં કીધું હાલ તળી દઉં તને, પછી ખાઈને એટલે હોડાઈ દઉં. ભૂખ લાગી હોય ને. કાં આજ તો શનિવાર હતો ને તે સૂકો નાસ્તો લઈ ગઈ હતી કાજીનું. શાક ને ભાખરી ખાઈ છે જો, ગોળ ને. કા એ મને એમ કહેતી હતી આવડી મોટી પાણીની બોટલ લઈ જાય. મેં કીધું આવડી મોટી ન લઈ જવાય કાજીનું, ન લઈ જવા દીધી. મેં આ ફ્રીજમાં મૂકી દીધી. જો ઠંડી થઈ ગઈ. વેફર થઈ ગઈ રાતી. ફૂલ તેલ આવી ગયું હતું. અને પાછા આ છે ને અમે નહોતી બનાવી, મકાન માલિકે આપી હતી. હવે છે ને બાટલા મળતા નથી, કેવાયસી કરાવવું પડે છે કાજીનું. આ બાટલો જો અહીં તડકે પડ્યો હતો, અહીં સાંયે મૂકવાનો છે, મૂકી દઉં. અમારે હજી 2-3 દિવસ જ ગયા બાટલો વહી ગયો એના, પણ આવી ગયો. અમારે મારા જેઠને એને બેન હારે ગયો હતો, પણ એક ડાયરીમાં એક જ બુક થાય ને. અમારી એક જ ડાયરી છે, 2 વસારી. એક બુક થઈ ગયો અને પછી છે ને શું કહેવાય, અમે બહારથી ગોત્યો ને એનો એકનો બુક થઈ ગયો, તો એને અમારે પહેલાં વહી ગયો, બીજેથી અમારે ગયો. એટલે અમે બીજેથી ગોત્યો. મારા જેઠનો એનો એકનો બુક થયો ખાલી. એ ડાયરી છે તે એક ડાયરીમાં એક જ બુક થાય કે નહીં, તો પહેલાં એનો કરાવ્યો અને અમારો રહી ગયો, તો અમારો બીજેથી ગોત્યો. પછી આમથી આમ ટ્રાન્સફર કરી નાખ્યો બાટલો. વાંધો ન આવ્યો, થઈ ગયું. મુશ્કેલ છે એવું સાંભળ્યું છે મળવો. તો હું અમારા પાસે અમારા જેઠના નામે છે ડાયરીમાં, એડ્રેસ અમારું અહીંનું છે, એટલે બાટલો અમારે અહીંયા આવી જાય. મારા જેઠને એને વહી ગયો હોય તો એ અમારે અહીંયા લખાઈ નાખે, એટલે પછી અહીંયાથી લઈ જાય. એવું અમે બે એક ડાયરીમાં હકાડવી સીવી. પણ વાહમાં બાટલો જતો એટલે વાંધો ન આવતો. હમણાં થાય એક હારે થઈ ગયું. એને આજ જાય તો અમારે કાલ જાય, એક હારે થાય. તે એક હારે 2 બાટલા બુક ન કરી આપો ને તમે ડાયરીમાં, એમ થાય. તે એનો કરાવ્યો તો પછી અમારો ગોતવો પડ્યો. પણ કાંઈ નહીં, મળી ગયો એ મોટી વાત છે. હાલો આમ થાય તે હવશે ને થોડુંક સુલે બનાવવાનું રાખશું, ખાવાનું સુલે બનાવશું ને એટલે બાટલો થોડોક આપણે વધારે આવશે. ડેઈલી સાંજે આપણે હવે સુલે ખાવાનું બનાવશું, એટલે 2 કામ થઈ જાય. બાટલો થોડોક વધારે હાલે, આ કાંક યુદ્ધ હાલે ને એના કારણે એવું કાંક છે. હવે જે હોય એ, પણ હવે બીજું તો શું થાય. હાલો હોઈ જવાનું છે. હાલો થોડી વાર ઝીણુંને છે ને હોવડાવી દઉં ને તો એ માઇન્ડ હુહે. ગોદડું પાથરીને હમણાં હોઈ જવાનું છે. જો હવે હા ગોદડા મેં જો આન માથે મૂક્યા છે. હવે કુલર માથે મૂકતા એને માથે હવે નથી મૂક્યા, કેમ કે હવે છે ને કુલર અમે શરૂ કરવી છે. તડકા જેટલા પડે, ગરમી એટલી થાય કે કુલરને ચાલુ કરવું પડે. અત્યારે નથી કરતા, બપોર ન કરવી. ડબલ પતરા છે કે એટલી બધી લૂ લાગતી નથી, પંખામાં કામ બની જાય. પણ સાંજે કુલર ચાલુ કરીએ, બહાર હોઈ મસ્તર આવે કે તો ચાલુ કરવી ને પવન ઉડે તે પાછું બંધ કરી દઈએ. જો મેં જાગીને તે 5 વાગી ગયા. અને જો આપણે વેફરને એવું તળ્યું હતું ને, વાસણ પડ્યા છે, ધોવાના છે. 5 વાગી ગયા. 5 નહીં, આમ તો 5:30 થઈ ગયા. ધાબુ અગાશી કેવું મસ્ત છે, બધામાં સાયો આવી ગયો. કપડાં અને વાસણ ને એવું ચડાવવાનું છે, બધું કામ કમ્પ્લીટ કરી નાખું. જીરું બેન હજી હુતી છે અમારે, હુવા દઉં હવે. મેં કીધું થોડીક વાર ભલે હુતી. જો અમારી બેન અંદર હુતા છે, મેં બારી બારણા બધું બંધ કરી દીધું હતું. જો હવે જાગવાની તૈયારી છે. બેન 6 વાગી ગયા છે. મેં કીધું હમણાં હું જગાડું. પછી ફેમિલી અત્યારે સાંજ પડી ગઈ અને ખાવાનું બનાવવાનું નથી. રાજે ના કરી છે અને ભૂખ લાગી નથી, અને અમારે બપોરનું પડ્યું ને એ હાલ છે. નકર છે ને સુલે ખાવાનું બનાવવાનું હતું. તો કાંઈ નહીં, હાલો મોટર ચાલુ થઈ ગઈ છે ને તો પાણી ભર લો અને દીવાબત્તી કરવાના છે. જો અમે દીવાબત્તી કરીએ ને ત્યારે કપૂરનો એક ટુકડો અમારે નાખવાનો હોય દીવામાં. તમે યુઝ કરો છો કે નહીં કપૂર કહેજો. કપૂર દીવાબત્તી કરતી વખતે ઘણા
કપૂર નાખે. કપૂરથી છે ને વાતાવરણ શુદ્ધ થાય. તો આજ કમેન્ટમાં કહેજો તમે કપૂર વાપરો કે નહીં. અમે પેલા ન વાપરતા, હવે રાખવી છે કપૂર. જીનું કહો જેમાં કરી લેવાય. દૂધ ગરમ મૂક્યું છે, જમી લીધું છે. બટેકાનું શાક, બુંદી, ગાંઠિયા, ભાખરી, છાશ, દૂધ બધું હતું. અને હવે હંજેરો કરવાનો છે ને, તો હું જીનુને હંજેરો સીંધું છું અને એને શીખવાડતી જાઉં છું. જોઈજો તમે, સાંભળજો, હમણાં બોલશે અમાર જીનું. હાલે જીનો વાસણ મૂકતી આવી જા ચોકડીમાં. હો જા, લાઈટ ચાલુ જ છે. A for B for C for D for E for F for H for H G for ગંગા થાય. H for S for હનુમાન. I for J for અમારા જીનલને છે ને ABCD શીખવાડતા એને ભગવાનના નામ વાળી શીખવાડું છું. A for એપલ વાળી તો એને આવડે જ છે. મેં કીધું હાલ કંઈક નવીન શીખવી થોડુંક ભગવાનના નામ વાળી. હંજરો કરતી જાય છે ને ક્યારની બોલાવતી જાઉં છું. તે જે સુધી આવડી છે, જે અક્ષર સુધી આવડી છે. કા જીનલ બોલતો. A for B for C for D for E for F for G for H for I for J for વેરી ગુડ. આવડી જશે હો, ધીમે ધીમે બધું આવડી જાય. કા ઈ તો ચાલ હું દૂધનું ધ્યાન રાખું. અને તો ઓસ્ટ્રેલિયા ફટાફટ નહીં, ગેસ પાસે તાર નથી દેવાનું બધા. ના, બધું કામ કરવામાં દીકરી છે ને ડાય છે ડાય. ફેમિલી જો બહાર અગાશીમાં પથારી કરી છે, મસ્ત પવન આવે છે ને. તો હવે છે ને અમે બહાર હોવાનું શરૂ કરી દીધું છે. અને છે ને કુલર હમણાં બહાર લઈ લેવાનું છે. અગાશીમાં બહાર હોવાની કંઈક અલગ મજા છે. જીનલને જો ABCD શીખવાડું છું, એલ સુધી આવડ્યું છે. અને હવે શીખવાડ દઉં. રાજ આવી જશે તો પાછી વાસણ ધોવા ગઈ, ટિફિન ને એવું ધોવાનું હતું. ને રાજ શું કહેશો? રાજને જો પગાર થઈ ગયો છે. રાજ પગાર નથી છો, પણ મેં મગાવ્યા હતા. અમારે ભાડું દેવાનું બાકી છે હજી. કા આ ગયો મહિનો વયો ગયો. આ કેટલી તારીખ થઈ છે? 15 તારીખ થઈ ગઈ ને. આ 1 તારીખ ને બોલો 10 તારીખ સુધીમાં આમ દઈ દેવી. એને બદલે 5 દી ઉપર વહી ગયા. તે હું લેતા આવજો, ભાડું તો દઈ દેવી એમ. તો હાલો કાંઈ નહીં. હવે છે ને અત્યારે તો કુલર ચાલુ જ કરવાનું. અત્યારે તો પવન આવે છે. તો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલના નવા એક વિડીયો સાથે. જય દ્વારકાધીશ. દયાબેન કે એમ એક મીઠી મીઠી કોમેન્ટ કરી નાખજો. એવું બોલે કાજી નથી. સારું હાલો, જય દ્વારકાધીશ.